હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 23 જાન્યુઆરી 2024ના ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2.0ના કોલેજ લેવલના જવાબો. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં ઇમરજન્સી ક્યારે લાગુ કરવામાં આવી હતી? તો તારીખ 25 જૂન 1975માં ઇમરજન્સી છે તે લાગુ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં કયા દેશે હોકીમાં જુનિયર એશિયા કપ જીત્યો છે? તો આપણા દેશ ભારત દ્વારા. બારામુલ્લા જિલ્લામાં દરરોજ કેટલું દૂધ ઉત્પન્ન થાય છે? તો 5.5 લાખ લીટર. લખનૌમાં મિયાવાકી બગીચો ક્યાં બનાવવામાં આવી રહ્યો છે? તો અલીગંજમાં બનાવવામાં આવી રહ્યો છે. વેદાના સામવેદો અસ્મિ કયા ગ્રંથમાં આવે છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં આવે છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર કોણ હતા? તો વિરાટ કોહલી છે, તેઓએ સૌથી વધુ રન બનાવ્યા હતા. 2011ના ડેટા મુજબ વિશ્વમાં બોલાતી મુખ્ય મૂળ ભાષાઓમાં કઈ ભાષા ત્રીજા ક્રમે છે? તો આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે તે ત્રીજા ક્રમે છે. આંખ કા સમાનાર્થી શબ્દ બતાઈએ તો આંખના બીજા ઘણા બધા સમાનાર્થી શબ્દ છે, જેમાંથી એક છે ચક્ષુ. પંત की एक काव्य रचना आगरा के किस महल पर आधारित है? तो ताजमहल पर. વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે? તે વૈદિક સાહિત્યનું અવિભાજ્ય અંગ છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચોક્કસ પ્રક્રિયાને શું કહે છે? તો તેને કહે છે પ્રાણાયામ. 2011માં ભારતનો સાક્ષરતા દર કેટલો હતો? તો તે હતો 74.04%. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં બૌદ્ધ ધર્મની જનસંખ્યાનું પ્રમાણ કેટલા ટકા હતું? તો 5.5%. કાર્બન પરમાણુમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે? તો 4. જૈવ ઉત્પ્રેરક શું છે? તો તે જૈવિક પ્રક્રિયાઓને અસર કરતું પરિબળ છે. 3 ઓક્ટોબર 2023 સુધી ભારતમાં કેટલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે? તો હાલમાં 111. ગુજરાતની કઈ સંસ્થા જળ સંસાધન વિકાસના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે? તો ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ. કયા કેન્દ્રીય બજેટમાં વન સ્ટેશન વન પ્રોડક્ટની જાહેરાત કરવામાં આવી હતી? તો કેન્દ્રીય બજેટ 2022-23માં. 2021ની સ્થિતિએ ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો 4. ઇન્ડિગોની સૌથી વધુ નિકાસ કરનાર દેશ કયો છે? તો ભારત. પ્રાચીન ભારતની વિક્રમશિલા વિદ્યાપીઠ ભારતના કયા રાજ્યમાં આવેલી છે? તો બિહાર પ્રાંતનું ભગપાલુર જિલ્લો છે તેમાં આવેલી છે. ત્રિપિટક કઈ ભાષામાં લખાયેલું છે? તો તે પાલી ભાષામાં લખાયેલું છે. માનવ શરીરમાં ગ્લુકોઝનો કયા સ્વરૂપમાં સંગ્રહ થાય છે? તો ગ્લાયકોજન સ્વરૂપમાં સંગ્રહ થાય છે. આગમનનો વિરુદ્ધાર્થી શબ્દ ગમન છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો સાહિત્ય અકાદમી પુરસ્કાર આવેલું છે. ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદમાં નાણાકીય કામકાજ અંગેની કાર્યરીતિનું કાયદાથી નિયમન અંગેની જોગવાઈ છે? તો તે કલમ 243 ભારતની સુપ્રીમ કોર્ટના 15મા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો મિર્ઝા હમીદુલ્લાહ બેગ હતા. हिंदी भाषी प्रदेश किस क्षेत्र में के तहत आता है? तो તે ક ક્ષેત્રના તहत આવે છે. हिंदी साहित्य सम्मेलन 1918 का अधिवेशन किस शहर में हुआ था? तो इंदौर में. जनसंख्या की दृष्टि से भारत का कौन सा राज्य सबसे बड़ा राज्य है? तो उत्तर प्रदेश. एक देश के नागरिक को दूसरे देश में जाने के लिए आवश्यक दस्तावेज को क्या कहते हैं? तो पासपोर्ट કહેવામાં આવે છે. કઈ નદીને કાંઠે રામ પર્ણકુટી બનાવી રહ્યા? તો ગોદાવરી. વિસ્મય શું પ્રતિજ્ઞા લીધી હતી? તો આજીવન બ્રહ્મચર્ય પાળવાની. શ્રી રામે જટાયુના દેહ સંસ્કાર કઈ નદીના કિનારે કર્યા હતા? તો ગોદાવરી નદીના કાંઠે. ઉધમસિંહ બાળપણમાં કયા અનાથ આશ્રમમાં આશ્રિત બન્યા હતા? તો અમૃતસરના અનાથ આશ્રમમાં. મહાદેવભાઈ દેસાઈનું જીવન ચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોણે લખ્યું છે? તો નારાયણભાઈ દેસાઈએ. આદિત્ય L1માં કેટલા રિમોટ સેન્સિંગ પેલોડ્સ ઇન્સ્ટોલ કરેલા છે? તો કુલ 4 પેલોડ. હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી કરી છે? તો કુમુદિની લાખિયા દ્વારા. કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ગર્ભદી પરથી ઉતરી આવ્યું છે? તો આપણો ગરબો. BRTS નું પૂરું નામ શું છે? તો બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. FCI નું પૂરું નામ શું છે? તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. વારાણસીમાં દેશની પ્રથમ અર્બન ટ્રાન્સપોર્ટ રોપવેનો શિલાન્યાસ કોણે કર્યો હતો? તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. સાગરમાલા પ્રોજેક્ટ એ કોને પ્રમોટ કરવા માટે શિપિંગ મંત્રાલયનો મુખ્ય કાર્યક્રમ છે? તો પોર્ટ આધારિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે, એટલે કે બંદરોને પ્રોત્સાહન આપવા માટે. કઈ યોજના અંતર્ગત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જમીનની માપણી કરીને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા છે? તો PM સ્વામિત્વ યોજના. ભારતીય નૌકાદળની વીર વર્ગની કોરવેટ કઈ છે? તો તે છે નિશાંત. ગુજરાત રાજ્યના મંત્રીઓના પગાર અને ભથ્થાનો કાયદો કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો હતો? તો 1960માં.
ભારતના બંધારણની કઈ અનુસૂચિ હેઠળ પોલીસ અને જાહેર હુકમ રાજ્યનો વિષય છે? તો 7મી અનુસૂચિ. નિકાસ તૈયારી સૂચકાંક 2020માં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો આપણું રાજ્ય ગુજરાત. ભારતમાં આયોજન પંચની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો વર્ષ 1950માં. ભારતમાં માફી આપવાની સત્તા કોને આપવામાં આવી છે? તો રાષ્ટ્રપતિને. 111 મેડલ સાથે એશિયન પેરા ગેમ્સ 2023માં ભારત કયા સ્થાને આવે છે? તો 5મા સ્થાને આવે છે. 19મી એશિયન ગેમ્સ 2023માં એનસી સોજને વિમેન્સ લોંગ જમ્પમાં કયો મેડલ જીત્યો હતો? તો સિલ્વર મેડલ. 19મી એશિયન ગેમ્સ 2023માં અરવિંદ સિંઘે રોવિંગમાં કયો મેડલ જીત્યો? તો તેઓના દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે. સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલીકરણ માટે નોડલ અધિકારી કોણ હોય છે? તો જિલ્લા કલેક્ટર. આરસ પહાડના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં મળી આવે છે? તો બનાસકાંઠામાં. ગુજરાત સરકાર દ્વારા અપાતું યુવિન કાર્ડનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે અનઓર્ગેનાઇઝ વર્કર્સ ઇન્ડેક્સ નંબર. ભારતમાં રેપો રેટ કોણ નક્કી કરે છે? તો રેટ મોનેટરી પોલિસી કમિટી. પીએમ ગતિશક્તિ યોજના માટે કેટલા વિભાગોની રચના કરવામાં આવી છે? તો કુલ 6 વિભાગોની રચના કરવામાં આવી છે. નીચેનામાંથી કઈ ભારતની $100 બિલિયન આઈટી કંપની બનેલ છે? તો ટીસીએસ. આ સિવાય પણ ઇન્ફોસિસ છે એ પણ બનેલી છે. એસએસઆઈ નું પૂર્ણ સ્વરૂપ શું છે? સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઇન્કમ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2009ની થીમ શું હતી? તો ગુજરાત ગોઈંગ ગ્લોબલ. 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રોગોથી બચાવવા કઈ ગુજરાત સરકારની યોજના શરૂ કરવામાં આવી છે? તો નિરામય ગુજરાત યોજના. નિપુણ ભારત મિશનનો હેતુ શું છે? તો ધોરણ 3 થી 6માં અભ્યાસ કરતા તમામ બાળકોએ વર્ષ 2026-27 સુધીમાં વાંચતા લખતા અને અંગ્રેજી શીખવું જોઈએ. વિદ્યાદીપ યોજના વીમા યોજના હેઠળ કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં નાણાકીય સહાય છે તે કોને મળે છે? તો મૃત વિદ્યાર્થીઓના પરિવારને. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો રાયસણ ગાંધીનગર ખાતે આવેલી છે. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.